જય સચ્ચિદાનંદ। આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર। જ્યાં જો ત્યાં હસબન્ડ વાઈફ વચ્ચે કલુષિત વ્યવહાર જ જોવા મળે। બધાને પોતાના ઘરનો અનુભવ હશે જ કે આપણે જ્યારે પરણ્યા ત્યારે એકબીજા માટે કેટલો બધો પ્રેમ, કેટલું બધું વિશ્વાસ, કેટલી બધી એકતા વર્તાતી હતી। પછી ધીમે 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 શરૂઆત થોડા વિચારો જુદા પડતા જાય, એ વિચારોમાં ભેદ પડતો જાય, પછી જુદા જુદા મત થઈ જવા માંડે, મતમાં ભેદ પડવા માંડે। મારો મત કરેક્ટ ને તારો ખોટો, એમાં પછી પોતાના મતના આગ્રહી થઈ જાય, મતાગ્રહી। હું કહું છું એ જ સાચું છે, મારા વ્યૂ પોઈન્ટ પ્રમાણે બધાએ વર્તવું જોઈએ, ખાસ કરીને હસબન્ડ કે વાઈફ એકબીજા માટે। પછી એ બહુ જ મતભેદ પડતા જાય, વાતે મતભેદ પડતા જાય અને ક્લેશમય વાતાવરણની શરૂઆત થવા માંડે। ત્યાર પછી ધીમે ધીમે મનભેદ થવા માંડે। મનભેદ થાય ત્યારે આખો વખત એકબીજાના દોષ જ દેખાયા કરે, એકબીજાનું નેગેટિવ જ દેખાયા કરે। જે શરૂઆતમાં એકબીજાનું પોઝિટિવ જ દેખાતું હતું તેને બદલે પછી આખો દાડો વાતે એકબીજાનું નેગેટિવ દેખાય। એટલું જ નહીં, શરૂઆત દેખાય પણ પછી એકબીજાનું કાપે, પછી બધાની વચ્ચે પણ કાપે। એનાથી એટલો બધો ક્લેશ થાય, એકબીજાને ભયંકર રીતેનો અહમ દુભાય, અને અહમ દુભાય એટલે એટલો બધો એનો ભોગવટો આવે હસબન્ડને કે વાઈફને, બંનેને આવે પછી તો શું। અને પછી એ ભોગવટામાંથી મનભેદ થઈ જાય, એટલે બેનું મન જુદું પડી જાય, એકદમ જુદું પડી જાય। પછી એ મન એક ના થાય। આપણામાં કહેવત છે ને કે કાચનું વાસણ તૂટ્યું ના સંધાય અને મન તૂટ્યું ના સંધાય। એ પ્રમાણે મન પછી તૂટી જાય એકબીજાથી, એટલે જુદા પડી જાય મન। પછી એક મન ના થાય, વિચારો એક સરખા ક્યારેય ના થાય, અને મનભેદ થાય ત્યારે એનું પરિણામ શું આવે? ડાયવોર્સ, છૂટાછેડા। જે ચોરીમાં આપણે આંટા મારતા હતા ત્યારે કેવી રીતના મારેલા? છેડા બાંધીને, છેડા વર અને વહુના છેડા બાંધ્યા અને પછી આંટા માર્યા, સપ્તપદીના ફેરા ફર્યા। એ છેડા બાંધેલા તે પછી છૂટા, એટલે એનું નામ છૂટાછેડા। હવે એ છૂટા બાંધેલા, લગ્ન વખતેના બાંધેલા છેડા છોડી નાખે છે, પછી કાયમના જુદા થઈ જાય છે। પરણ્યા પહેલાં જેવા જુદા હતા એવા પછી પોતપોતાના ઘરે જુદા થઈ જાય છે। પછી એકબીજા માટે ક્યારેય મોડું જોવાનો વખત નથી આવતો અને છૂટા થઈ જાય છે। આ છૂટાછેડા થવાનું ઘણા બધા કારણો હોય છે। અત્યારે આપણે જો સમાજમાં જોઈએ તો આ કાળમાં વેસ્ટર્ન વર્લ્ડમાં તો એનું પ્રમાણ ખૂબ જ હાઈ છે। એમાં સૌથી વધારે અમેરિકામાં, બીજા બધા બહુ જ લો કેટેગરીના અંડર ડેવલપ કન્ટ્રીઝના આપણે તેમાં તો આપણે વિચારતા જ નથી, પણ જે બહુ હાઈલી ડેવલપ કન્ટ્રીઝ છે ત્યાં હાઈલી છૂટાછેડાનું પ્રમાણ છે, જોવા મળે છે। વેસ્ટર્ન વર્લ્ડમાં અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, યુરોપ કન્ટ્રીઝ છે, એમાં અમે તો બધે જ દર વર્ષે બધી જ કન્ટ્રીઓમાં જતા હોઈએ છીએ, એટલે આ બધા કન્ટ્રીઓના પ્રમાણે ખૂબ હાઈ હોય છે। એમાં આપણે ઇન્ડિયન્સ બધા જે ત્યાં વસતા હોય છે એ લોકોમાં પણ છૂટાછેડાનું પ્રમાણ ખૂબ હોય છે। આપણા ભારતમાં, આખી દુનિયામાં સૌથી ઓછામાં ઓછું છૂટાછેડાનું પ્રમાણ આપણા ભારતમાં જ છે, પણ તે હવે તો ધીમે ધીમે પ્રમાણ વધતું જાય છે। પહેલાં છૂટાછેડા સાંભળવા જ ના મળે, અને કોકનું થાય તો કહેશે બૈરીને કાઢી મૂકી, કોઈ બૈરીએ ધણીને છોડી દીધું, એવું તો સાંભળવા જ ના મળે આજથી 50 વર્ષ ઉપર।
પણ અત્યારે તો બૈરી ધણીને છોડી દે છે અને કાઢી મેલે છે ને એવું બધું થઈ ગયું છે હવે તો. એટલે હવે કંઈ કહેવાય નહીં. એટલે છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધે છે. એમાં ખાસ કરીને કોસ્મોપોલિટન સિટીઝમાં, મોટી મોટી સિટીઝમાં, દિલ્હી છે, બોમ્બે છે, મદ્રાસ, કલકત્તા, મોટી મોટી સિટીઓમાં ખૂબ જ પ્રમાણ વધી ગયું છે. અને જ્યાં વધારે ભણ્યા ગણ્યા બસ વેસ્ટર્ન વર્લ્ડનો વાયરો આ બાજુ આવ્યો અને એ વાયરામાં આપણને પણ લપટમાં લઈને આ સંસ્કાર ના કહે પણ કુસંસ્કાર ઘુસાડી દીધા છૂટાછેડાના. અમુક રીતે ફાયદો પણ છે ને અમુક નુકસાન પણ છે. પણ નુકસાન ઘણું બધું છે. કારણ કે આપણા લોકોને ખ્યાલ નથી આવતો કે એના પરિણામો શું હોય છે. કારણોની ખબર નથી પડતી તો પછી પરિણામો સુધીની ક્યાં દૂરની. જે કારણથી આ બધું બન્યું છે કારણ જ નથી ખબર પડતી. એ કારણની જો ખબર પડે તો એ કારણમાંથી બહાર નીકળવાના કેટલા બધા રસ્તા પણ મળી આવે. પણ એ કારણો જ નથી ખબર પડતી. ક્યાંથી શરૂઆત થઈને ક્યાં એનો એન્ડ આવે. એટલા બધા નેગેટિવ હસબન્ડને વાઈફ માટે, વાઈફને હસબન્ડ માટે એટલા બધા નેગેટિવ થોટ્સ ચાલતા હોય છે કે પછી એનો એન્ડ ક્યાં આવીને ઊભો રહે છે કે બંને એકબીજાથી છૂટા થઈ જવા માંગે છે. એમાં ખાસ કરીને ઘણા કામમાં આપણે હિન્દુસ્તાનના ભારતીયોને માટે કહીએ તો સંયુક્ત કુટુંબમાં સાસુનું મોટું કારણ બને છે. બહુ તો જુદા થવાય પણ જો હસબન્ડ માને નહીં કે ના મારે મા બાપથી છૂટું નથી થવું તો વાઈફ છે તો આ તો માવડીઓ છે એમ કરીને છેવટે છૂટાછેડા લઈ લે. ત્યાં સુધીના મેજોરિટી ઘણા બધા છૂટાછેડાના કારણો સાસુનું બને છે. હવે એમાં ઊંડા ઉતારા કરતાં અત્યારે આપણે સાસુઓના પ્રોબ્લેમને બદલે હવે અત્યારે હસબન્ડ વાઈફનો ક્યાં પ્રોબ્લેમ થાય છે તે વધારે ડિસ્કસ કરીએ. અને પછી ફરી કોઈ વખત સમય મળશે ત્યારે એ પણ આપણે વિષયની ચર્ચા કરીશું. પણ હસબન્ડ વાઈફને આ ટ્રાયેંગલમાં મધરને લીધે બંનેની અંદર મતભેદ થાય છે અને એનું સમાધાન થતું નથી ને પછી છૂટાછેડામાં પરિણમે છે. પછી ઘણી વખત તો હસબન્ડ વાઈફ એકબીજાના વિચારોમાં જુદા પડે છે. એકનો શોખ હોય સ્વિમિંગ કરવાનો તો બીજીને શોખ હસબન્ડને સ્વિમિંગમાં રસ હોય તો પેલી વાઈફને સીવણ ગૂંથણમાં રસ હોય. એટલે ક્યાંથી મેં પેલી કે ચાલ આપણે સ્વિમિંગ કરવા જઈએ તો કે ના આટલું મારું બાબાનું જબલું સીવી કાઢું જ પછી. એટલે પેલાને ક્યાંય મેચ ના પડે. એટલે કે એકબીજાના હોબીઝ એમાં ડિફરન્સ હોય છે. કોઈને છે તો કોઈ છોકરીને બહુ આઉટ ગોઈંગ એટલે બહુ ફરવા જોઈએ ને હરવા જોઈએ ને ફ્રેન્ડ સર્કલમાં જાય. ત્યારે હસબન્ડને આ બધું ના ગમતું હોય. એમાં પછી બહુ વિચારભેદ થતાં આખર છૂટા પડાય છે. નાના કારણોમાંથી પછી એટલું બધું અંદર ડિસ્ટન્સ વધતું જાય છે. પછી ઘણી વખત આજકાલની ભણેલી છોકરીઓ હસબન્ડ જો બહુ જ કામમાં સવારથી લઈને રાત્રે 9-10 વાગ્યા સુધી જોઈએ એના ધંધામાં ને દુકાનમાં રચો-પચો રહેતો હોય. કરિયાણાની દુકાન છે કે ગ્રોસરી સ્ટોર છે કે આવા તેવામાં તો પેલી કંટાળી જાય ઘેર રાહ જોઈને. પછી એને એટલો બધો નિરસ થઈ જાય કે આવા જીવન કરતાં તો છૂટા થઈ ગયા હોય તો સારું. પછી ઘણીને એમ થાય આગળ ઘણી કહે કે મારો હસબન્ડ મારે બોલતો જ નથી. એક બેન તો મેં મળેલી તો એ કહે છે કે મારે બેન છૂટાછેડા લઈ લેવા છે. અમે ગુસ્સા એના માટે બેન તો કે છે ખબર નહીં કે છે મારો હસબન્ડ હું પરણીને આવી ત્યારથી મારી સાથે વાત જ નથી કરતો કે બોલતો જ નથી કે છે. ઘેર આવે તો એ રાત્રે કામ પરથી ઘેર આવે 7-8 વાગે પછી હું એને તો પ્રેમથી રસોઈ બનાવીને તૈયાર રાખું, એને જમાડું, બધું કરું, એને પૂછું તને શું ભાવે છે, તમને શું નહીં, આ ભાવ્યું તમને તે ભાવ્યું, એટલું બધું એને બોલાવવા ટ્રાય કરું પણ એક અક્ષરે બોલે નહીં. હરામ જો એના મોઢામાંથી એક અક્ષર બોલે તો કહે છે રાત્રે હુતા સુધી એ કશું બોલે જ નહીં મારી જોડે. મને એમ થાય કે આને મારી જોડે શું પ્રોબ્લેમ છે, કે આને મારા માટે શંકા છે કે શું છે. હવે તો નવા પરણ્યા છીએ, પરણ્યા આવું કરતાં મારું વરસ થઈ ગયું, વરસ સુધી મેં ચલાવ્યું પણ હવે તો એટલી બધી કંટાળી ગઈ છું કે આ બોલતો જ નથી મારી જોડે કે છે. બહુ કહું તારે કેમ શું કામકાજ નહીં હોય તો 2-4 વાક્ય બોલે પણ વધારે ના બોલે.
એટલે હવે મારે છૂટાછેડા લઈ લેવા છે. પછી અમે એને સમજાવી, બેન આ તું તો ભાગશાળી છું કે હસબન્ડ આપણા બોલતા નથી, કશું શાંતિથી રહે છે ને, બીજું તો તને ત્રાસ નથી આપતા. ના, બીજો કોઈ ત્રાસ નથી કે, પણ ખાલી આ બોલતા નથી બહુ, એનો જ મને પ્રોબ્લેમ છે. તો પછી અમે કોઈ આ લોકોને બધાને કેવા પ્રોબ્લેમ છે ખબર તને? અમારો હસબન્ડ આખો દાડો મને ઘાંટા પાડ કરે છે, એટલે એ લોકો કંટાળી જાય છે અને ડિવોર્સ લેવા જાય છે. તારો ઊંધો રિવર્સ કેસ કે મારો હસબન્ડ બોલતો જ નથી એમ કરી એને સમજાઈ કરીને પછી થોડીક શાંત પડી અને રાગે પડી ગઈ. પછી કે ડિવોર્સની વાત એના મગજમાંથી ઉડી ગઈ કે ચાલ ભાઈ આ ઘાટા પાડે છે એના કરતાં તો નહીં બોલતો એ સારો છે. એટલે આ એક આવા કેસ બને છે. શું અને ઘણા હસબન્ડ ગમે તેમ બેફામ બોલતા હોય, કેટલાક તો મારતા હોય છે વાઈફને. એને તો બહુ ખોટું કહેવાય. વાઈફને કોઈ દિવસ મરાય નહીં. ખીલે બાંધેલી ગાય હોય, ખીલે બાંધેલી ગાય, એને ખીલ બાંધીને પછી એને આપણે મારીએ હન્ટર, તો કેના જેવું કહેવાય? કેવું ખરાબ કહેવાય. એવી રીતે આપણી વાઈફ એટલે આપણા ઘરે બંધાયેલી છે ગાય જેવી. પછી એને આપણા ઘરમાં બાંધીને પછી એને મારીએ એ કે બહાર થોડી કહેવા જવાની છે કે મારો વર મને મારે છે. એ તો એનું પોતાનું જ ખરાબ દેખાય એમ કરીને બિચારી ઢાંક કરે. આવી ખીલે બાંધેલી ગાયને આપણે મારીએ એના જેવું વાઈફને માર્યા બરાબર છે. એટલે સંસ્કારી જે હોય એ કોઈ દિવસ પોતાની પત્ની ઉપર હાથ ના ઉપાડે, ઇવન બાળકો ઉપર પણ હાથ ના ઉપાડાય. એટલે આ ભયંકર કુસંસ્કાર કહેવાય. અને માર ખાય એટલે તો ઢોર થઈ ગયું કહેવાય. એટલે એવી રીતના પછી લાંબુ ના ચાલે. તો એ ડિવોર્સ પછી છેવટે કંટાળીને ડિવોર્સ લઈ લે. કોઈક વાર એકાદ બે તપાચા મારી દે ને તો ચાલે, તો બિચારી સમજીને એકાદ ચલાવી લે. પણ આ તો વાતે ઘણા તો મારતા હોય છે, એટલે પેલી કંટાળી જાય. શું અને જનરલી તો પુરુષો જ, આપણે હિન્દુસ્તાનમાં તો પુરુષો જ સ્ત્રીઓને મારતા હોય છે. આજકાલની પછી વેસ્ટર્ન વર્લ્ડમાં રહેતી સ્ત્રીઓ પછી ઠોકી દે, એ મારે હસબન્ડે હામી થઈ જાય ને નખોરિયા ભરે ને એવા કેસ હોય છે. એ તો બહુ જ ખરાબ કહેવાય. કાં તો શાંતિથી એનો નિકાલ લાવો, એકબીજાને સામસામે બેસીને એનો ઉકેલ લાવો. પણ આ મારામારી તો કહેવાય તો બધા જાનવરો અંદર કૂતરા કૂતરી બાજે એના જેવી વાત છે. આ તો એવું ના હોવું જોઈએ. અને એમાં બહેનો તો મરાય જ નહીં. કેટલા ખરાબ સંસ્કાર પડે બાળકો પર, કેટલા ખરાબ સંસ્કાર. જનરલી આપણે હિન્દુસ્તાની નારીઓ મારતી નથી પોતાના હસબન્ડને, પણ આજકાલ તો હવે મારતીઓ થઈ જાય છે. અમેરિકામાં અમને એક ભાઈ મળ્યા હતા, હસબન્ડ વાઈફ, બહુડા પણ બહુ સંસ્કારી, ભણેલું ગણેલું, હાઈલી એજ્યુકેટેડ ફેમિલી, સારા સંસ્કારવાળા. પણ બંને પાછા લવ મેરેજ કરેલા, બાળપણના પ્રેમના લગ્ન. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.